સોસાયટી તેમજ ભુજના રિજિનલ સાયન્સ સેન્ટર દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું। કચ્છ કોઈન સોસાયટી તેમજ ભુજના રિજિનલ સાયન્સ સેન્ટર દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। એક્ઝિબિશન તેમજ ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચિત્ર સ્પર્ધા 3 થી 6 અને 6 થી 8ના ધોરણ માટે રાખવામાં આવી હતી, જેમાં અંદાજિત 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। 1 થી 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારના કોઈન્સનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આજે મહારાજ શ્રી ભૂપતસિંહજી કચ્છ કોઈન સોસાયટી તેમજ ભુજનું રિજિનલ સાયન્સ સેન્ટર દ્વારા અમારા 8મા વાર્ષિક મહોત્સવ પ્રસંગે અમે અહીં એક પ્રદર્શન તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે। જે ચિત્ર સ્પર્ધા 3 થી 6 અને 6 થી 8 ધોરણ સુધીના બાળકો માટેની છે અને એમાં જે પાર્ટિસિપેટ અત્યારે લગભગ 40 બાળકો અમારી સાથે ભાગ રહ્યા છે અને એમને પણ અમે પ્રોત્સાહિત કરશું। એમને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ તેમજ પ્રોત્સાહિત ઇનામ અમે જાહેર કરશું। તેમજ અમારી સાથે જે પણ જોડાયેલા છે એવા અમારા આજીવન સભ્યશ્રીઓ કચ્છ કોઈન સોસાયટીના જેમણે પ્રદર્શનનું આયોજન કરેલ છે, તો એમને પ્રદર્શનમાં બધાને સર્ટિફિકેટ આપશું અને અમારા માટે આજે બહુ જ ઐતિહાસિક દિવસ છે કે રિજિનલ સાયન્સ સેન્ટર સાથે અમને આ મહત્ત્વની તક મળી છે। અમારે આજે બહુ જ જૂજ પ્રમાણમાં જ અમે કલેક્શન રાખેલું છે, પણ અમારી પાસે બહુ જ મોટા સંગ્રહ છે। અમારી પાસે રાજાશાહી વખતના સિક્કાઓ તેમજ અત્યારના જે ચાલુ વર્ષની અંદર જે આપણી પાસે આપણે કોમ્યુનિટી કોઈન છે કે આપણા જે મોટા મોટા સિક્કાઓના પ્રદર્શનો છે, અમારી પાસે ઘણું બધું કલેક્શન અમારા બધા વડીલો પાસે છે જ। અમારી સાથે પોસ્ટનું પણ બહુ મોટું કલેક્શન છે। અમે દર 7મ 8મના મેળાની અંદર હમીરસર ઉપર આ આયોજન કરીએ છીએ અને પબ્લિક બહુ જ સારા પ્રમાણમાં અમારી પાસે આ જોવા માટે આવે છે। મારી એક વાત કરું તો મારું એક પ્રદર્શન છે એ 108 સિક્કાનું છે। એવી રીતના વિવિધ ઘણા બધા દેશો જે આપણા 340 દેશ છે અને બધા દેશોના લગભગ અમારે કોઈન સોસાયટીમાંથી નીકળશે જ કે એમની પાસે એ બધા સિક્કા હોય છે। મારું નામ દિનેશ મહેતા, કચ્છ કોઈન સોસાયટીના સ્થાપક પ્રમુખ। 2016માં અમે આ સોસાયટીની સ્થાપના કરી। આપણા કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ ભૂપતસિંહજી, જેમને કચ્છના સિક્કાઓ ઉપર માસ્ટરી હતી અને કચ્છના સિક્કાઓ ઉપર મોટો અભ્યાસ એમણે કરેલો અને એમનું જોરદાર કલેક્શન હતું। એમના નામથી અમે મહારાજ શ્રી ભૂપતસિંહજી કચ્છ કોઈન સોસાયટીની સ્થાપના કરી છે। આજે એનો 8મા વાર્ષિકોત્સવ છે। એની અંદર અમે આજે સિક્કાઓ અને સ્ટેમ્પનું પ્રદર્શન રાખેલ છે। સ્ટેમ્પમાં આપણે જોઈએ તો 1978માં કચ્છની પ્રથમ સ્ટેમ્પ બહાર પડી। એ કચ્છ મ્યુઝિયમને 100 વર્ષ પૂરા થયા ત્યારે એની બહાર પડી હતી। ત્યાર પછી ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માની સ્ટેમ્પ બહાર પડી। એ બધી સ્ટેમ્પ જેટલા કચ્છની વિશેની સ્ટેમ્પ છે એ અમે આજે અહીંયા રજૂ કરેલી છે। તે ઉપરાંત સિક્કાઓ, મેચ લેબલ્સ અને બ્રિટનના રાણી એલિઝાબેથના સિક્કાઓ ખાસ એના કોમનવેલ્થ માટે બહાર પાડેલા એ અને લેડી ડાયનાને પણ સિક્કા ઇંગ્લેન્ડે બહાર પાડેલા છે, એ પણ આજે અમે અહીંયા રજૂ કરેલા છે।